નમસ્કાર મિત્રો, ફાઇનલી જેની રાહ જોવાતી હતી ટાટ સેકન્ડરી એની ફાઇનલી જે રિઝલ્ટ આવી ગયું છે તમે જોઈ શકો છો. એસીબીની વેબસાઇટ પર તમે જઈને તમે રિઝલ્ટ જોઈ શકો છો. અને જે પ્રમાણે આશા હતી એ પ્રમાણે ટાટ એચએસમાં જે પ્રમાણે 70 હતા આમાં પણ 70નું કટ ઓફ રહ્યું છે. અત્યારે હાલ સાઇડ લોકોને ખુલતી નથી પણ થોડી રાહ જોજો, કદાચ થોડું ઉપરની સાઇડ અત્યારે એક સાથે લોકો કેટલા લોકો જોતા હશે એટલે સર્વર ડાઉન છે. પણ તમે જોઈ શકો છો કે અહીંયા 70,000ની આસપાસ ઓલમોસ્ટ 74,118 એટલે કે 74,118 લોકો 70થી ઉપર લાવે છે અને એ લોકો પાસ થયા છે. 80 પ્લસ 51,000 અને 32,000 કંઈક 90 પ્લસ છે અને 100 ઉપર કંઈક 25,000ની આસપાસ છે. એટલે તમે જોશો ઓવરઓલ 20,000માંથી 2,00,000માંથી 2,05,475માંથી 74,000 પાસ થયા છે. ઇંગ્લિશ અન્ય માધ્યમ ઇંગ્લિશમાં 5,000માંથી ખાલી 1,862 પાસ થયા છે. એટલે ઓવરઓલ રિઝલ્ટ તો અહીંયા ખૂબ બહુ જોરદાર આવ્યું છે. 74,000 એટલે બહુ ખતરનાક કોમ્પિટિશન કહેવાશે તમારા માટે. જે મેઇન્સમાં તમે જશો એટલે કોઈ બી સબ્જેક્ટ તમારે 140થી તમારે હવે નીચે પકડવાનું, ભલે તમે ઇંગ્લિશ સબ્જેક્ટ હોય તો બી 140 હવે ઉપર જ જવો પડશે. તમે જોઈ શકો આ બધું આ ઓલરેડી જે તમારા જે છે એ બધું વાંચવાની જરૂર નથી આપણે બધું. અહીંયા તમે જોઈ શકો કે એક વસ્તુ તમારે એક નોંધપાત્ર એક આવી છે વસ્તુ કે ગુજરાતી માધ્યમમાં કોમન પેપર 1 પ્રશ્નપત્ર એ કેટેગરીમાં છે. જે 17 નંબરનો પ્રશ્ન છે એમાં ફાઇનલ આન્સર કીમાં શું હતું કે ડી જવાબ આપ્યો હતો, એની જગ્યાએ અત્યારે બી જવાબ આપ્યો છે. એ જે અપડેટ છે, ખાલી અંદર ડી જવાબ નહીં આવે, અંદર બી જવાબ આવશે, માન્ય ગણાશે. એ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે સાયન્સ અને ટેકનોલોજીનું પ્રશ્નપત્ર એ કેટેગરીમાં છે 101 નંબરનું. તો એમાં તમે 163 નંબરની આન્સર કી છે, એમાં એના જગ્યાએ સી આવશે. એટલે આ બે ચેન્જીસ થયા છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો કોઈનામાં આવતું હોય આ વસ્તુ તો જોઈ લેજો. એ 2 માર્ક્સ ઉપર નીચે થયા હશે. બીજું વસ્તુ બધી વસ્તુ સેમ જ છે. તમે આ એસસીબીની વેબસાઇટ પર જઈને અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે રિઝલ્ટ પર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટવાળું પેજ ઓપન થઈ જશે અને ત્યાં તમે રિઝલ્ટ પર જઈને તમારો નંબર નાખશો એટલે તમારું ખુલી જશે. બરાબર. અત્યારે હાલ ક્યાંક લોડ થઈ જાય ને ક્યાંક લોડ નથી થતું, કારણ કે હાલ બધા એકસાથે ખોલી રહ્યા છે. પણ જે રીતે એચએસમાં હતી એ રીતે એસવાળા પણ હવે સેકન્ડરીવાળા પણ તૈયાર થઈ જાઓ. તમારી હવે પરીક્ષા લગભગ ઓગસ્ટના મિડમાં કે ઓલમોસ્ટ આવી જશે. 30 દિવસ તમને આમાં મળશે કદાચ મેક્સિમમ. એટલે તમે એ તૈયારી કરીને ચાલજો. ફર્સ્ટ કે સેકન્ડ વીકમાં તમારે એક્ઝામ આપવાની શક્યતાઓ અહીં એક્ઝામ પણ લખી દીધી છે. તારીખ તમે કહી દો. જો અહીં આપી દીધી છે 16 તારીખે એક્ઝામ આપી દીધી છે. તમે જોઈ શકો 16/6 એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે 30 દિવસ મેક્સિમમ તમને મળતા હોય છે. તો 16/8ને તમારે એક્ઝામ છે. એટલે આ 19 તારીખે આ એક્ઝામ અને 16 તારીખે એટલે બંને જેને એચએસ અને એસ આપવાની છે. તો બંને માટે સમાચાર અહીં આવી ગયા છે. તો એ બંને જોઈ લેજો. જેમ કે 19 તારીખે એચએસની છે અને 16 તારીખે આ ઓગસ્ટમાં એસની છે. એટલે આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. 70 ઉપર જેટલા બી પાસ 70 ઉપર જેટલા જણા છે બધા પાસ ગણા છે. એટલે 35% પરિણામ રાખવામાં આવ્યું છે. અને જોઈને કોઈ ફરીથી તમને કોઈ ચેક કરવાનું હોય તો ગાંધીનગર તમે પૂર્ણ ચકાસણી માટે જઈ શકો છો. 7 તારીખથી લઈને 15 તારીખ સુધી કામકાજના દિવસોમાં 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી તમે ત્યાં જઈને અને લિખિત નમૂનો આપવાનો અને તમે ત્યાં ચેક કરીને તમને બતાવી દેશે કોઈ સુધારો હશે તો. બરાબર. અને તમારે આના પછી કોઈ તમારે અલગથી તમારે કોઈ ફી કે તમારે અલગથી ફોર્મ ભરવાનું નથી હોતું. ઓટોમેટિક એ તમારું અહીં લખ્યું છે મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારો અલગથી આવેદનપત્ર કે ફી ભરવાની રહેશે નહીં. મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ અને અન્ય વિગતો સતત માહિતીગાર થવા માટે આ વેબસાઇટ પર લઈ લેવાનું. એટલે આ વેબસાઇટ પર તમને ઓલમોસ્ટ તમારી ડાયરેક્ટ આવી જ જશે. હોલ ટિકિટ મુખ્ય પરીક્ષાની લિસ્ટ આવી જશે આખું, અને કોણ કોણ ઉમેદવારો છે મેન્સ આપવાને બધું આવી જશે. 70 પ્લસ જેટલા લોકોને રિઝલ્ટ આવ્યું છે એ લોકો તૈયારી કરી દો. અને 16 તારીખે એક્ઝામ છે જે લોકોને તૈયારી ચાલુ કરી દીધી માટે ગુડ. જે બાકી હોય તો તમારા માટે હવે આહોમ કરીને પડી પડો, કારણ કે કોમ્પિટિશન બહુ વધારે પડતું જ કોમ્પિટિશન. અહીંયા તમે જોઈ શકો રિઝલ્ટમાં સેકન્ડ પર ક્લિક કરવાનું, પછી સીટ નંબર નાખવાનો, અહીંયા બર્થ રેટ નાખશો અને સબમિટ કરશો એટલે તમારું રિઝલ્ટ ખુલી જશે. અત્યારે કોઈને લોડ થતું હોય તો આ ઠીક છે, પણ સાંજ સુધીમાં તો બધું ઓલમોસ્ટ ક્લિયર થઈ જશે. તો આ હતું ટેટ સેકન્ડરીનું. આના સિવાય તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવજો. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમને ટેટ રિલેટેડ કે ભરતી રિલેટેડ કોઈ બી સમાચાર કે અપડેટ હોય તો હું તમને આપતો રહું છું. તમે મારા બીજા વિડીયો પણ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ અને ધન્યવાદ.